વાત કરીએ કેવી ઘટનાની જે સમગ્ર સિસ્ટમ સામે ઉઠાવી રહી છે સવાલ। સરકાર દ્વારા યોજનાઓ તો અનેક જાહેર કરાય છે, પણ આપણને ઘણીવાર સવાલ થાય કે આ યોજનાઓ જરૂરિયાતમંદો સુધી પહોંચતી કેમ નથી। તો અનેકવાર એવા પણ આક્ષેપો ઉઠતા રહે છે કે સરકારી બાબુઓને જ્યાં સુધી રૂપિયા ન ખવડાવો ત્યાં સુધી કામ આગળ ન વધે। અને કંઈક આવી જ વાતની સાબિતી આપતા દ્રશ્યો ઓડિશામાંથી સામે આવ્યા। સૌથી પહેલા આ તે દ્રશ્યો જુઓ। જી હા, નાનકડા લોકરમાંથી 2 કરોડ જેટલી રકમ મળી આવી છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જો લોકરમાં આટલા રૂપિયા હોય તો બીજે ક્યાં ક્યાં શું શું સંતાડવામાં આવ્યું હશે। આઈટીડીએ એટલે કે એકીકૃત આદિજાતિ વિકાસ એજન્સીમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વૈકુંઠનાથ બહેરા પાસે આવક કરતાં વધુ સંપત્તિ હોવાની ફરિયાદો મળી હતી। વૈકુંઠનાથ કંધમાલ જિલ્લાના બલીગુડામાં ફરજ બજાવતો હતો, ત્યારે ફરિયાદને આધારે ઓડિશા વિજિલન્સની ટીમે રાજ્યના વિવિધ જિલ્લામાં તેમના 9 જેટલા ઠેકાણાઓ પર તાબડતોડ દરોડા પાડ્યા હતા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ તપાસ દરમિયાન 2 બેંક લોકરમાં તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી 2 કરોડની રોકડ મળી આવી, જેને જોઈને ખુદ તપાસ ટીમ પણ ચોંકી ગઈ। ભુવનેશ્વરના ચંદ્રશેખરપુર સ્થિત 2 બેંકના લોકર કે જે વૈકુંઠનાથના પત્નીના નામે નોંધાયેલા છે, તેમાંથી 2 કરોડની રોકડ મળતા જ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જપ્ત કરાયેલી રકમ એટલી હતી કે વિજિલન્સની ટીમે રોકડને 4 થી 5 બેગમાં ભરવી પડી હતી અને પછી તેને ઓફિસ લાવી મશીનોથી ગણતરી કરવામાં આવી હતી। મોટા પ્રમાણમાં સોનાના દાગીના પણ મળી આવ્યા, જેનું હજુ આંકલન કરવાનું બાકી છે। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં સામે આવ્યું છે કે વૈકુંઠનાથ પાસે 5 બહુમાળી ઇમારતો છે, જેમાંથી 4 તો ભુવનેશ્વરમાં જ છે। ભુવનેશ્વરમાં નીલાદ્રી બિહારમાં લગભગ 10,500 વર્ગ ફૂટમાં ભવ્ય 4 માળની ઇમારત બનેલી છે। આ સિવાય શૈલશ્રી વિહાર, કાનન વિહાર, ચંદ્રશેખરપુર અને ધર્મશાળામાં પણ બહુમાળી ઇમારતો હોવાનો ખુલાસો થયો છે, તેમજ 13 જેટલા પ્લોટ હોવાનો પણ તપાસમાં થયો છે ઘટસ્ફોટ। હાલ આ મિલકતોની બજાર કિંમતનું મૂલ્યાંકન કરાઈ રહ્યું છે। लॉकर और घर से ऐसे जब्त हुआ है, सिर्फ लॉकर नहीं, लॉकर से और घर से भी जब्त। सर ये सुबह 5 बंगलों उसका बंगला का भी वैल्यू करेंगे तो? हाँ, वैल्यू करेंगे, वो वैल्यूएशन नहीं हुआ है, इन्वेस्टिगेशन इज ऑन। સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકારે એન્જિનિયરે વર્ષ 1999માં માત્ર 6,000ના માસિક પગારથી નોકરી શરૂ કરી, ત્યારે તે જુનિયર એન્જિનિયર હતો। વર્ષ 2016માં તે આસિસ્ટન્ટ એન્જિનિયર બનાવાયો અને 2026માં પ્રમોશન આપી બલીગુડામાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવાયો। હાલ તેનો પગાર માસિક 80,000 રૂપિયા છે। મુદ્દો એ કે આ આવકમાં આટલી અધધ સંપત્તિ ક્યાંથી ઊભી કરી? સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। તાજેતરના સમયમાં આવક કરતાં વધુ સંપત્તિની કાર્યવાહીમાં આ સૌથી મોટી કાર્યવાહી મનાઈ રહી છે।